સુરત શહેરને મળ્યા નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર. વાબાંગ ઝમીરે સંભાળ્યો ચાર્જ. સુરત શહેરના નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વાબાંગ ઝમીરે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો છે. પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની બદલી બાદ તેમને સુરત શહેર પોલીસની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. ચાર્જ હસ્તાંતરણ દરમિયાન પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસીપી, એસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનરનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ચાર્જ સંભાળ્યા બાદ વાબાંગ ઝમીરે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ પર અસરકારક નિયંત્રણ લાવવા તેમજ જનતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પોલીસ વિભાગના અધિકારીઓએ પણ તેમના નેતૃત્વમાં સુરત પોલીસ વધુ અસરકારક રીતે કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. નવી નિમણૂક સાથે હવે સુરત શહેર પોલીસની તમામ વહીવટી અને કાયદો વ્યવસ્થાની તમામ કામગીરીનું નેતૃત્વ ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સંભાળશે. આ મહાન શહેરની નાગરિકોની સેવા કરવા માટે સરકારશ્રીએ મને આ અવસર આપ્યો તે બદલ હું સરકારશ્રીને હૃદયપૂર્વક આભાર માનું છું. હું મારું પૂરેપૂરી ક્ષમતા અને નિષ્ઠાથી અને સમર્પણ સાથે આ શહેરના નાગરિકોની સેવા કરવા માટે પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે. સુરત સિટીના નાગરિકો હંમેશા ખૂબ જ સકારાત્મક વલણ દર્શાવવામાં આવ્યું છે અને કોઈ પણ જનતાના હિતમાં જ કોઈ પણ પ્રયાસો છે આમાં સાથ સહકાર આપવામાં આવેલ છે. હું સુરત શહેરના નાગરિકોને વિનંતી કરું છું કે મને પણ આ આવતા દિવસે આ સાથ સહકાર મળી રહે છે અને સુરત શહેર એક શાંતિ અને ટ્રેન્ક્યુલિટીના એક ખૂબ જ સારી છાપ છે અને હું અશ્યોરન્સ આપવા માગું છું કે મારા લીડરશિપમાં સુરત સિટીના જે તમામ ફોર્સ છે આ જે સારી શાંતિની જે છાપ છે આ જળવાઈ રહે તે માટે પૂરેપૂરી પ્રયાસ કરવામાં આવશે અને સુરત સિટીના જે જાહેર જનતા છે એના જે સમસ્યાઓ પ્રત્યે સુરત શહેર સંવેદનશીલ રહે અને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કટિબદ્ધ રહે અને પૂરેપૂરી એમના જેટલા પણ ક્ષમતા છે